ભરૂચ શહેરના દેસાઈ ફળિયામાં આવેલ ભાર્ગવની વાડી સામેનું પૌરાણિક અને પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ભક્તજનોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શ્રી ભાર્ગવ ગૃહસ્થ પંચ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ દિવ્યધામ અંગે એવી પ્રબળ લોકવાયકા અને શ્રદ્ધા પ્રવર્તે છે કે અહીં સાચા હૃદયથી ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરનાર દરેક ભક્તની તમામ માનતાઓ અચૂક પૂર્ણ થાય છે. આ પ્રાચીન મંદિરની એક વિશેષ અને અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. મંદિરના ટ્રસ્ટી રવિન્દ્ર હિંદિયા તેમજ શ્રદ્ધાળુઓના જણાવ્યા અનુસાર જ્યારે પણ કોઈ ભક્તની મનોકામના કે માનતા પૂર્ણ થાય છે ત્યારે ભગવાન શ્રી સિદ્ધનાથ મહાદેવ સમક્ષ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વિશેષ રૂપે દૂધી ચડાવવાની પરંપરા છે. આ અનોખી માનતાને કારણે ભક્તો દૂર દૂરથી અહીં શીશ ઝુકાવવા માટે આવે છે. તાજેતરમાં જ આ પરંપરાનું એક જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. હાથીખાના બજાર વિસ્તારના સુથાર ટેકરા નિવાસી અનિતાબેન ભગતે પોતાના પરિવારમાં સ્વસ્થ બાળકની પ્રાપ્તિ માટે શ્રી સિદ્ધનાથ મહાદેવ સમક્ષ માનતા રાખી હતી. તેમની આ મનોકામના પૂર્ણ થતાં તેમણે વિધિવત રીતે મહાદેવજીની પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક દૂધી અર્પણ કરીને પોતાની માનતા પૂર્ણ કરીની ધન્યતા અનુભવી હતી. પ્રાચીન કાળથી ચાલી આવતી આ પરંપરા અને શ્રદ્ધા આજે પણ ભરૂચના નગરજનોમાં શ્રદ્ધાનો વિશેષ સેતુ બની રહી છે, જ્યાં નિત્યદિન મોટી સંખ્યામાં ભક્તો મહાદેવજીના દર્શને પધારી ધન્ય બને છે. અને મને અહીંયા જાણવા મળ્યું છે કે અહીંયા સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે દેસાઈપુરામાં, દેસાઈ ફળિયામાં. ત્યાં મનોકામના આપણી ધારીએ છીએ તે પૂરી થાય છે. તો મેં એમને પ્રયત્ન કર્યા છે તો મને સફળતા મળી છે. અને મને મારી છોકરીને બાબો કે બેબી થાય એની માટે મેં પ્રાર્થના કરી હતી, તે આજે મારી પ્રાર્થના પૂરી થઈ છે. અને અહીંયા દૂધી ચડાવવાનો ખાસ મહત્વ છે. તો આપણે બાધા લઈએ તો દૂધી ચડાવવાની હોય છે અને મેં આજે બાધા પૂરી કરવા આવી છું.